जय भी मित्रों, जो कि हूँ सामाजिक कार्यकर लोक साहित्यकार मनसुखभाई राठोड गाम रामोदथी जामनगर जिल्लाना जामजोधपुरथी આપણે બાપા કાનાભાઈ અર્જણભાઈ સુરેલા જેમનું જામજોધપુર વાડી વિસ્તારમાં રહે છે, એમનો દીકરો હમણાં કેન્સરની બીમારીથી ગુજરી ગયો 17 તારીખ 11મા મહિનાની એમ કંઈક, જેમનું પાણી ઢોળ ને એવું બધું રાખ્યું હતું, કેન્સરની બીમારી હતી. એટલે એમના ભાઈ ભુવા છે મેરડીમાંના, એટલે અહીંયા મને કહેવા માટે આવ્યા હતા કે ભાઈ અમારા ભાઈ ભુવા છે. પછી એમના મરણમાં આ જે ભુવા છે એમના ભાઈ વિરમભાઈ અર્જણભાઈ અને એમના પત્ની પણ ભુવા છે રામીબેન. હવે આમના વિડીયા પણ અમે જોયા. હવે આ દીકરો ગુજરી ગયો તો જ્યાં મરણ થયું હોય ત્યાં હુતેકના નામે, એટલે નહીં ગયા હોય ને એવું બધું હશે. પછી દાણા જોવાનું ને એવું કામ કરે છે. એટલે અમે બાપા હતા, અમને ફોન પણ કર્યો. એટલે એને કીધું ભાઈ હું દાણા જોવાનું ને આવજો ન્યા કણા ના તેને. એટલે મેં જાણ્યું એવું. હવે બાપાની વાત સાંભળો કે આ ભુવા ભરાડીના જે કાંઈ અંધશ્રદ્ધાના નામે આ દુનિયાની અંદર જે મરણની પણ મલાજો નથી હોતો સાહેબ. જેના ઘરે મરણ હોય, મરણ મહાપુરુષોએ મંગલ કીધું છે. જે જન્મની સાથે મૃત્યુ જોડાયેલું હોય છે. આ જિંદગીના બે અવસર હોય છે, એક જન્મ અને એક મૃત્યુ. આપણો એક અવસર વયો ગયો જન્મનો. મારો ને તમારો જેટલા આપણે જીવન જીવી રહ્યા છીએ એનો બીજો અવસર બાકી છે મૃત્યુનો. મૃત્યુની વચમાં જેટલું છે એ આ જીવન સંસાર, જેની અંદર કેવું જીવન જીવો છો એના જગતમાં તમે જેવું જીવતા હશો એવા તમારા ગુણ ગવાતા હશે. એ જેવા ગુણ ગવાતા હશે એવા તમારા ગણેશ, એવા તમારા વખાણ થતા હોય. હવે બાપાને જે કંઈ કહાની છે એ બાપા વાત કરશે. કાના બાપા બોલો તમે. અમે માતાજી પૂજીએ છીએ પણ અમે આની જેમ નથી. અને બધાય આખી નાયક પૂજે છે. અને બધાને કોઈને હુતક નડતા, મેલડીમાં તો હુતક નડતું નથી. આપણે આ નનામી ચાર નારિયેળ માથે એ માતાજીને એના છે, તો પછી આને હુતક કહેવાના કરી ગયા. હું એમ કહું. એટલે તમારે શું પછી અમારી માથે આ નાયકમાં છે ને અમને હલકા બતાવવાનો જ આ પ્રયાસ કર્યો છે. બીજું કોઈ વસ્તુ નથી કે હલકા છે ને અમે હરસ છીએ. કાંઈ વાંધો નહીં, માતાજીમાં એવું થયા કરતું. એટલે બાપા આજે મારે રામોદ આવ્યા હતા, એટલે એમનો વિડીયો પણ આજે મેં એટલાને ઉતાર્યો. અને જે ભુવા છે એ વિરમભાઈને ફોન પણ કર્યો હતો, એમનું રેકોર્ડિંગ પણ આની પાછળ છે. સાંભળજો કેવું બધું છે. એટલે બને એટલે વિડીયોને શેર કરજો. અને આવું જે કાંઈ દેવગતિના નામે જો માતાજી છે ને શક્તિ, એ આની અંદર બિરાજમાન છે, પણ એ શક્તિ ક્યાંય પથ્થરમાં નથી હોતી. એ શક્તિ તમારા શરીરમાં હોય છે. એ શક્તિ ધૂણવામાં નથી હોતી. એ શક્તિ આત્મશક્તિ હોય છે. એ જે શક્તિ છે એના ઘણા સ્વરૂપ છે. દીકરી એ શક્તિ છે. માં જે શક્તિ છે ને કયા સ્વરૂપે શક્તિ કહેતા જેને દીકરી સ્વરૂપે પણ આવે, બેન સ્વરૂપે આવે, માં સ્વરૂપે આવે, પત્ની સ્વરૂપે આવે. આ શક્તિના રૂપ છે. હવે તમારે કોઈ પથ્થર સ્વરૂપે આવે, કોઈ ધૂણવાના સ્વરૂપે આવે, આની અંદર જે શક્તિ બિરાજમાન છે એમાં બીજી શક્તિ પ્રવેશ કરતી નથી. આ જો શક્તિ પ્રવેશ કરતી હોય તો બાપુ મહાપુરુષો એના વખાણ ન કર્યા હોય. એટલે બને એટલો આ વિડીયોને શેર કરજો. જામજોધપુર, જામનગર જિલ્લાના જામજોધપુરના જે કાંઈ વિરમભાઈ ભુવાનો આ ઓડિયો છે. અને બાપાને થોડુંક મોડું થતું, મારે થોડોક આજે ઓડિયો હાલતો હતો. હું મારી નાયકને એમ કહું છું કે આની સંગીતે કોઈ સટ્ટા નહીં, આ ખોટા ધતીંગડા છે આવવાના બધા. અને તમારી પાસેથી પૈસા પડાવી લેવાની વાત છે, બીજી કોઈ વસ્તુ નથી. મારો હગો ભાઈ છે પણ હું કહું છું મારે કહેવું પડે. હા, એટલે એ છે કે મારી નાયકથી સમજતા હોય એ બધા સમજી જાજો એમાં કે આના પાસે તમે છે ને જેટલા જાઓ ને થોડી એ બધું ધતીંગડા વેળા છે. એટલે આ જે વિરમભાઈ ભુવા છે એ કેન્સરના માતાજીના નામે મટાડી દે, આવું બધું જે કાંઈ છે. આવી તો એનો જે કાંઈ દેવગતિનો જે એના કુટુંબિક છે, પણ જે કાંઈ આવી અંધશ્રદ્ધાના હિસાબે છે એના હિસાબે આ વિડીયો વાયરલ છે. માત્ર ને માત્ર અંધશ્રદ્ધા બાબતનો જ ઓડિયો છે. આની અંદર કોઈ બીજું છે નહીં. જે અંધશ્રદ્ધા, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એની અંદર તફાવત હોય છે. એટલે શ્રદ્ધા રાખવાથી અંધશ્રદ્ધાનો જન્મ થશે. શ્રદ્ધા, વિશ્વાસ રાખશો એટલે તમારો કોઈ પણ કર્યો કરી નાખશે. પણ જીવન જોઈને હાલવું એ મહા ઉત્તમ છે સાહેબ. જેનું જીવન જોવું, જેના વિચારો જોવા, જેનું અને એ વિશ્વાસ નહીં. વિશ્વાસ એ અંધશ્રદ્ધાનું કારખાનું કોઈ હોય તો વિશ્વાસ નથી. આપણે ઘણા દુકાને બોર્ડ માર્યા કાલે આપી દેવું, ભરોસો રાખજો, ગામ મૂકીને વ્યા નહીં જાય. એ બધે ત્યાં તમે જોઈજો બધેની દુકાનો બંધ થઈ ગઈ. શું કામ? કે એ વિશ્વાસના નામે બાકી રાખવું. તમે તમારી કેરેક્ટર છે એ સારું રાખો.
સત્યને કોઈ દી વિશ્વાસ આપવાની જરૂર નથી. સત્ય પાસે કોઈ દી વિશ્વાસ રાખવો. આવી ભૂલી ન જતા હું ખોટું નહીં બોલું, હું મનસુખભાઈ, અરે અમારી પેઢીએ ન હોય, અમારા બાપ દાદે આ બધું કર્યું છે, આપણે વચનવાળામાં એ બધાય નાટક છે. શબ્દ ઈ વચન, શબ્દ ઈ પાલન, જેને જેને દીધા લીધા વાત કરવી. વિશ્વાસી માત્ર ને માત્ર અંધશ્રદ્ધા, વિશ્વાસ નહીં કરવાનો. વિશ્વાસ કર્યા એ બધા બુડી ગયા. જય ભીમ મિત્રો, જય સંવિધાન. બને એટલો વિડીયોને શેર કરજો. જય માતા હતા. હલો, જય માતાજી. જય માતાજી. આપણે થોડુંક માતાજી જોડાવવું હતું ને એટલે ફોન કર્યો ભાઈ. હે, માતાજી જે દાણા નાખવાના હતા ને એટલે ફોન કર્યો હતો, જોડાવવું હતું. કોણ બોલો? હું આપણે પેથાભાઈ. કોણ? હા, પેથો પેથો. એ સભાઈ ક્યાં ના વળી? હે, જામજોધપુર. પેશોભાઈ? હા, જામજોધપુર કોઈ પેશોભાઈ તો નથી? અરે રબારી એલા બાપા, રબારી રબારી. હું અહીં લગ્નમાં જાઉં ભાઈ. હવે તો થોડીક વાત કરી લે ને, મારે થોડુંક હતું ઇમરજન્સી એટલે. હાલો. એમરજન્સી હું અહીંયા છું જામજોધપુર લગ્નમાં. હા, પણ થોડુંક એક વખત વાત કરી લે ને, અમારે થોડુંક વધારે દુખાવા જેવું છે એટલે. એટલે કેમ ઓલી વાત કરવી એમાં? આ એકો વ્યાજ ને અમારા બાઈ રેની ઉભા અહીં કે ધૂણે. ધૂણે વાત કે બીજા લઈ જાઓ ભાઈ. હે, એ કંઈક બીજા લઈ જાઓ. હવે તમારું કીધું ઓલા ભાઈ કે આપણે ન્યા કણ ગયા હતા ને ઓલી એટલે કીધું, તમે કીધું તું કે આવજો એટલે કીધું તો તમારે તારીખ બારીખ લઈ લઈ તો અમને થોડું સારું થઈ જાય ને. ધૂણે તો બીજું શું કરવું ભાઈ? તમે આવ્યા હતા કે વાર? હા, બોલી ખેલ આવ્યા તો તમે કીધું નતું. પેશોભાઈ રબારી? હા, પણ તમે કીધું પાછી ધૂણે તો ફોન કરજો એટલે પછી ફોન કર્યો. હા, યાર રબારી તો પણ કોઈ આવ્યું નથી ભાઈ. અરે બાપા, બહુ કરી તમે. આપણે ઓલી ખેલ નહોતી બાઈને લઈને આવ્યા પછી તમે દોરો બાંધી દો. અમે દોરા બાંધતા જ નથી યાર કોઈને. એ ભાઈ તમે એ વાત કરો નકામી છે ને. એટલે ભાઈ બોલી ખેલ નો કીધું કે દરી લેતા આવી જો, પછી મેં લેતા આવ્યા હતા. દોરો અમે કોઈને બાંધ્યો જ નથી હજી લગી. અરે ભાઈ, હવે અમે તેજી ત્યાં આવ્યા હતા ને તેજી તમે કીધું કે હવે ધૂણે તો તમે કહેજો. પછી એમ કીધું હોય ધૂણે તો સપટી અમે તો ઉડાડશું છે એ કીધું હોય. હા, આ ઈ એમ જ એટલે પણ હવે ઈ થોડુંક આમાં ફેરફાર આવે જરા તારા એટલે એમ હવે તો એનું શું કરવું? ઈ બાઈ ના અટાણે હવે ત્યાં લઈ આવી કે શું કરી? એટલે તો મારે લગ્નમાં જાઉં ભાઈ. એટલે સપટી થઈ છે ઉડાડી આગું. બીજું શું કરું? શું કરવાનું? બેસે સપટી ઉડાડી માતાને કંઈક મારી જોડે બંધ કરી દે. બીજું શું કરી? તો એવું અત્યારે સપટી ઉડાડશો કે પછી? હજી હું જ્યાં વાડીએ જાય ને ત્યાં ઉડાડી જાય. હા, તો સપટી ઉડાડશો તો બંધ થઈ જા. હવે તો માતાજી સારું કરત બંધ થાય ને કરત કેમ થાય? એટલે માતાજીને એટલે જ કહું છું કે મારે શું છે કે અહીંયા કાલે આવે મહેમાન અને આ બાઈ હક લેતી નથી, ઘડીક થઈને ખમકારા કરવાનું ચાલુ કર્યું. મહેમાનમાં અમારે શું મહેમાનના હાથે આને ધૂણતી બંધ કરવી, 5 જણા થઈને પાસે રહેવું પડે. હવે તો બીજે લઈ જવા ભાઈ, એવું થોડું છે. તો બીજે કોઈ આપણે માતાજી ક્યાંય સારો ભૂવો હોય તો તમે નામ દો તો ત્યાં લઈ જઈએ. સારા ભૂવામાં બધા ભૂવા સારા જ હોય, માતાજી ઉપર હાલતા હોય અને એ દાણા દે સારું થઈ જાય. એક અહીંયા માલદેવાપા કરીને અહીંયા છે ગોડાઉન. ક્યાં ગણા? ખરના ગોડાઉન પાસે. હા, ત્યાં છે ને એક ઓલો ભાઈ આપણે નાનભાઈ કરીને છે. ઈ ક્યાં ગામના નાનભાઈ? નાનભાઈ અહીં ત્યાંના છે ગોડાઉનના. હા, ઈ ક્યાં માતાજીના ભૂવા છે? એ તો એને ત્યાં પૂછવું જ ખબર પડે ભાઈ. એને તમારું નામ દઈ ચાલે કે ભાઈ અમને વિરમભાઈ મોકલ્યા છે? હા, એ તો કેવું હોય તો એક બીજા જોઈ જતો એ તો બીજા કોઈ ભૂવા મારું કહેતા હોય કે ભાઈ હું વાહ જાતો બરોબર. એના પછી એમ થાય ને કે વિરમભાઈ ખુદ ભૂવા છે ને એને અમારી પાસે મોકલ્યા એટલે એને કદાચ ક્યાંક શંકા પડે ને નો જોઈ દે તો? ના ના, એ ઓળખી તો અમારા મામાજી સાહેબ માલદેભાઈ બાપા કહું ને હું એ. હા, સમજી ગયા એટલે એ જોઈ જાય એવું કઈ નથી. હા, આપણા વાડીએ તમે ક્યાં માતાજીને આપણે તે દિવસે મેલડીમાં ને કઈ? હા, એ તો અમે મેલડીમાં એને કદાચ આને માતાજી નિવેદ બિવેદ ભૂલાઈ ગયા હોય ને એવું કઈ થયું હોય ને એને હિસાબ ધૂણવાનું ચાલુ નહીં થયું હોય ને? એ તો ભગવાન જાણે ભાઈ, એમાં કેમ ખબર પડે? એટલે તમારે ત્યાં આવ્યા હતા ને કદાચ આપણા નિવેદ આપણે કરવામાં મોડું થઈ ગયું છે તેના હિસાબે કઈ નહીં થયું હોય ને એમ? રબારી મારે ત્યાં નિવેદ વાળા કોઈ આવ્યા નથી.
એ તે દી આપણે વાત થઈ હતી કે અમે આવીશું પણ અમે આવી નથી કા. એ વાત તમારી સાચી છે. મારે ત્યાં રબારીમાં બીજો કોઈ જામજોધપુરનો આવ્યો નથી ભાઈ. અમે એ વાત હતી તમે નહોતો તમારો ઓલા ભાઈ છોકરો ને એ હતા. પછી આપડા ઓલા તમારા ઘરના બેન એ ભૂઈ છે આપડા રામી બેન. એ કઈ કોઈ ભૂઈ ભૂઈ નથી. હે એ ખાલી પાટે હું દાણા નાખો ને એ ગણતી હોય, બાકી કોઈ ભૂઈ ભૂઈ કોઈ નથી. તેથી ઈ આ હતા. પછી આપણે પૂછ્યું તમે ન કીધું કે માતાજી આ નહીં પૈણમાં આવે છે એમ. એને કહ્યું એને કોઈ નથી આવતું કઈ. તેથી જો તમે દાણા નાખતા હતા ના રામીબેન તમારા જે પત્ની છે ઈ દાણા સોતા હતા. એ બધી જોવે બતાવો છે કે મારું વતન છે. ઠીક ઠીક તમે ઓછું દેખાતું છે. હા હા હે હા એવું જ હોય. તો હવે હું એમ કહું કે આપણે તો થોડુંક તમે નકર ન્યા હાજે કહો તો ન્યા લેતા આવી. નહીં ગમે ત્યાં બીજા લઈ જાવ ભાઈ. અહીંયા પછી મારે 2-3 સેકન્ડ મકાનનું કામ હાલે યાર. એમાં હું છે મારે છે ને નો સારું થાય ને તો કાંઈ નહીં પણ મરી જાય ને તો એક બીજી બાઈ થઈ જાય આમાંથી છૂટો ગાંઠો સટકી જાય. પણ આ જાતી નથી ને મારી હારી મરતી નથી જીવતી નથી એટલે આપણે એના માટે દાણા જોરવા છે. જો આ કદાચ વહી જાય ને તો બીજી બાઈ કરી લેવાય. આપણી અંગત વાત આમાં હું આના હિસાબે હું ઘરે આવી ગયો છું. ઈ અમે કોઈ ને એવું ના કહી શકી ભાઈ. તમે આખી ભલે સમજો કદાચ જાજા નિવેદ દેવા પડે પણ કદાચ આ ગાંઠો સટકતો હોય તો આપણે એવા ખોટા નિવેદ અમે નથી લેતા કોઈ પાસેથી. એમ હા આમાં શું ખબર છે મારી હારી હક લેતી નથી એમ છે. એટલે આ શું છે કે જો ટાણા ઘેરે જાણતા તો હાજર મોરલો થઈને બેઠી હોય એટલે આપણે હું હક જ લેવા દેતી નથી. એટલે અહીંથી ગાંઠો ગરણીએ તો ઈ માતાજી પાસે એવી સપટી નાખી દે કે આ વળી જાય હું બીજી બાઈ કરી લઉં. એવા અમે કોઈને ઘર ભંગવાનું કામ નથી કરતા ભાઈ સાહેબ. અરે આપડા તો માતાજી પણ નિવેદ દેવા પડે નથી. ના એ મારે કામ છે. વાડીએ જાવ મારે કામ છે. મારી વાત સાંભળો. આ મારી અંગત વાત કરું છું તમે સાંભળો. હાલો 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 એ મારે વાડીએ જવું મારે કામ છે. મૂકો ફોન. પણ મારી વાત તો સાંભળો બાપા. તમે કોઈ વાતમાં સમજતા નથી. મારે પછી કેટલીક વાત અડધી કલાક વાત તમારી હાલે છે. બીજી વાત સાંભળો. હવે તમે બીજી વાત કરો. હાલો એ વાત કાપી નાખો. મારે કઈ વાત નથી સાંભળવી. હવે સાંભળી તો લ્યો. તમારા ભાઈ છે ને કાનાભાઈ અર્જુન વાત સાંભળી લ્યો. હું એમ કઉ છું તમારા ભાઈ અહીં આવ્યા છે. આપણે કાનાભાઈ અર્જણભાઈ સુરેલા. હવે એમનો દીકરો ગુજરી ગયો તો તમે માતાજીના નામે એને ઘરે ખાધું નહીં અને તમે ખૂતે જ નડતી હતી એટલે મેં ફોન કર્યો. મારું કરી કુટુંબ બધું હતું એને તમે બધાને પૂછી લેજો. અમે આખા બધા અહીંયા ફેરા ખાવા બેઠા ભાઈ. કે લેવું તમે માની લ્યો. આપણા તમારો વિડીયો હોય દીધા તું મારું કુટુંબ આખું ખોટું નહીં કહીએ ખાશો. તમે માતાજીને હવે તમે પાછળ રીમડે હવે તમારા હગા ભાઈ નું તમે સારું કરતા નથી અને આ માતાજી બીજાનું સારું કરે તમે એટલું. આ તમારા ભાઈ અહીં બેઠા વાત દવે ફોન. અમે છે ને હવા મહિને લાગે કોઈને દાણા શક્તિ નથી દીધી. તમે પણ તમારા ઘરે જો ભાઈ હું તમને મારે ભાઈ હું વિરમભાઈ હું કહું છું તમારા ઘરે કોક મરે તો તમે કેના ઘરે વ્યા જાવ તો તમારા દેવ ક્યાં વહી જાય. આ બધા ક્યાં ભાગી જાય. આપણા ઘરે મરણ. હવે દીકરો તમારો તમારા ભાઈ નો દીકરો ઘણો તમારો ઘણો. અમે ન્યા જતા મારા વાલા મારા કરી કરીને પૂછલે તમે વાત માનો તમે. હું એમ કહું છું ફૂટેક તમારા ઘરે તમારા એકના ઘરે ફૂટેક નીડે તો તમારા ઘરે મરતા નથી. આપણા ઘરે કોઈ મરશે નહીં. અમને હું તો કઈ નેડ્યું નથી. અમે અમારા દીકરા બધા અમે ન્યા હતા. તમે વાત કરો. આલ્યો તમે વાત કરો. આલ્યો તમે ઘરે જઈમાં વાત કરો. આલ્યો ચાલુ રાખો. આલ્યો વાત કરો. વાત કરો તમે. હાલો હજે હું સંજીવ બધા જમવા નતા ન્યા. એટલે બધા વાઘ ગયા તો તમે સામે ઓલો ભળવા ને ઘેરે ખાવા તારે ઘેરે ઓલા છોકરાને દપને ન્યા સાહેબ હતી. સોળી રોડમાં બધા ન્યા હતા. સમજી ગયો બધા ન્યા તો કોકને કેવડાને મારી ગયો ને. કેવડાને માર્ગ કઈ નથી. કાયદેસર કેવડાને મારે જ છે તારો. એ થયો ને એ જ કહું છું સમજી લે. અમને કઈ હું નતો લાગ્યો. અમે શેઠ લગી ન્યા હતા. હવે એ બાપાની ઉંમર થઈ ગઈ છે અને એની હારે આવું ન કરાય. હવે મરણમાં દીકરા ગુજરી ગયા. ભાઈ તમે કોણ બોલો ને મને ખબર છે. તમે મનસુખભાઈ બોલો. આ બધી સડાવાની મારા વાલા વાતો છે. આખી વાત સમજો. જો તમે જે ભરવાડના ઘરે જમવા ગયા હતા ને એની હારે વાત કરી લીધી.
તમે જેને ઘરે જમવા ગયા હતા ને એની હારે વાત કરી, એને કીધું કે હા ભાઈ ઈ ભૂવા છે ને એટલે અમારે ઘરે ખાધું હતું. અમે કાંઈ ભૂવા નથી. તમે કોના ઘરે જમવા, તમે કોના ઘરે જમવા ગયા હતા? જો અમારી પાસે બધું પુરાવો કરી લઈ પેલા. તમે કોના ઘરે જમ્યા હતા ને એની હારે વાત કરી. કરી હું તો ગયો જ નથી કોઈને જમવા. હવે અમારા નાના 2 છોકરા ઈવડે ગયા તો ભલે, અને અમારું મકાનનું કામ હતું, અમારા રોટલા જ નહીં હતા. પણ હું એમ કહું છું આપણા ઘરે મરણ થાય આપણે કોકના ઘરે ખાઈએ તો આપણા ઘરે હું કોઈ મારો બાપ મરી જાય, તમારો બાપ ગુજરી જાય, તમે તમારા ઘર મૂકીને ક્યાં આવ્યા જાવ? બાજુમાં મારા વાલા મારું મકાનનું કામ હાલતું નહીં, પાડી નાખ્યું હતું ને અમે દફનાઈ ગયા પછી આ તમારા ભાઈ આવીને એને કીધું કે આવું બધું થયું ભાઈ એટલે માની લેવો. તમે આખી વાત સમજ એમ નામ તો કોઈ ન કહેજો. આ તમારે કઈ દેવગતિની વાત છે ને તમે પોતે કીધું તમે દાણા જોઈ જજો, મેં કીધું મારી બાઈ ના દાણા જોઈ મરી જાય ફલાણ ઢીકડી, તો તમે દાણા જોવાનું કામ કરો છો એ તો તમે તમારા મોઢે કબૂલો છો ને. ઈ ભલે અમે બીજું કઈ ખોટું નથી કરતા. અમે તમે ભાઈઓ વગરનું ફેકાર મને કહેજો, કડવું લાગે કાગડા, જેને ભાઈઓમાં મેળ ન હોય પછી કદાચ દેવગતિના નામે બીજા પાસ ઈ તો તમે કોઈ 5 પૈસા દેતા બીજાના દાણા જો, ઘરના તો તમે ગાયું કાઢતા હોય. હવે ઈ આપણે ઘર હાથી નહીં હોય ને બીજા કદાચ આવીને ભાઈ કરે તો એને મતલબ હું અમે બીજા મારા વાળા કઈ જોતા નથી કે કઈ. તમે જો હું તો મેં જે પહેલો ફોન કર્યો હતો અરજદાર બનીને કર્યો હતો અને મેં તમે કીધું મારી બાઈ મરી જાય એવા દાણા જોઈ દો. તમે પેલા કીધું કે હા એ તો દાણા ગણતી હોય. હવે તમે આખું ઘર દાણા જો, દાણા જોઈએ સારું થતું હોય લાલો બાર ઘરે કેટલા દાણા છે કહી દો. તો પછી ભાઈ જો આવે ને એટલે માતા દાણા શબ્દ થઈ સારું થાય તો ભલે, ના થાય તો ભલે. આખી જિંદગી દાણામાં એકી બેકી આવે, શું થાય એકી બેકી બતાવો. છોકરી આવે કાંઈ ઘોડો ગધાડો ન આવે. ઈ દાર જોવાના હોલ ભારત ની અંદર, કેમ કે મેં દાણા જોવાનું મને બધી ભાન છે. હા એ તો હોય જ ને. હા એટલે ઈ બધી આવું બધું હોય. ભાઈઓ હારે મેળ કરી લ્યો, આવામાં અંદરો અંદર ભાઈઓમાં કંકાસ નો કરાય, અને આવા મરણમાં એકાબીજાને હોય તો 5 દી ભૂવા ગતું કદાચ 5 દી દેવ તમારા પૈણમાં ન આવે તો હું 5 દી ફેર પડી જાય. માતાજી અરે મારા વાલા 1.5 મહિનો અમે માતાજીનો દીવો નથી ધૂપે કર્યો. તમે વાત તમે સીમ માની લો. દીવો ધૂપ તમે માતાજી થોડી ધૂપ લઈ જાય તો તમે તમારી રીતે કરતા હો, એમાં તમે માતાજી ધૂપ થોડી લઈ એમની તમે માતાજી હોલ પૂજતા થશો ને તો હવા મહિનો લગી અમે અમારા માતાજીનો દીવો કે અગરબત્તી નથી કરી. આ છોકરો મરી ગયા પછી સમજી લઈએ. કઈ તમારા ઘરે ખરાબ થયું ગણાય એટલે પછી માતાજી ખબર હોય, અને માતાજીને ખબર ભાઈ હવા મહિનો આ બાજુ આવે નહીં તમારું કુટુંબ બાજુ, કેમ કે ખબર હોય ના આવે. હા કેમ કે માતાજી આપણે ક્યાં માતાજી પૂજો છો, ક્યાં કઈ મેલડીમાં દેવી પૂજો આપણે ભાઈ આપણે ક્યાં કોના મેલડીમાં પૂજો? અમે મેલડીમાં પૂજી થઈ. આપણે કોની મેલડીમાં? વાઘરીની મેલડી કોની મેલડી? હવે તો કેની અમને ખબર નથી. મેલડી બેઠા અમે અમારા મેલડીમાં એ રીતે કરીને પૂજી જાય, બીજું કઈ નથી એમ કરતા. અમારે હિરિયા લાસુડીની જગમાલ વાહણિયાની બાવા બાળનાથના સોનાની દેવી અમારા પૂજે. અમારે તો તમે કહો હવા વેચની નાગણ થઈને હાલતી થાય. ના એ થાય અમારે ઘરે પછી અમારે એ જેટલે બટકું પીર્યું ને એ કઈ જીવ્યા જ નહીં. બધા શીખોડો મારી ગયા. ભલે ભલે હાલો ભલે કાંઈ વાંધો. હવે ભાઈઓમાં થોડું કહેતા બીજા હપ રાખી દો ને, આવું ન કરતા હો. અમે હપા તો એ ભાઈ છે ને એના છોકરાની પાછળ માંથી મને ઉઠાડી મૂકો. પૂછાય ને એને માતાજીને હમદે, માતાજીને હમદે તમે એને પૂછો તારા દીકરાની પાછળ માંથી તારા ભાઈને ઉઠાડ્યો કે નથી ઉઠાડ્યો? પૂછા ભાઈને તારા. તમે આવું હુતે નવા ગલકા ખાલો એટલે હું તે માણસને દુઃખ થાય. આવી હુતે તમારા પાસે બેઠો તમારા પાસે બેઠો તમે એને હરું પૂછી લે માતાજીને અંદર કોટનું ના બોલતો ભાઈ ઉઠાડ્યો કે નતો ઉઠાડ્યો. પણ તમે સમજતા નથી. તમે આવી અંધશ્રદ્ધા ફેલાવો તો શું કરાય? અંધશ્રદ્ધા હું અમે ફેલાવી ભાઈ. હવે તમે કીધું હવા મહિનો દીવો નો થાય, હવા મહિનો ફલાણું નો થાય. હવે આ કરો હજી તમે પોતે કબૂલો જ છો કે મારે હવા મહિનો માતાજીને તાવો નો થયો, હવા મહિનો મારે દીવો નો થાય. હવે એ મરી ગયા છે જેના ઘરે મરણ થયું હોય ને આશ્વાસન દેવાનું હોય, ત્યાં કણે આવા ગલકા ઉભા ન કરવાના હોય. અમે આપણી માન્યતા હોય કે માતાજીને ભલે માન્યતા તમારી માન્યતા હું નથી ના પાડતો, પણ જેના ઘરે મરણ થયું છે મરણ થી મોટું કઈ કરવું એના મોટું બીજું કોઈ ના હોય. તો ભાઈ હવે દેવગતિ તો દીવા કરવા ધૂપડા કરવા પીપડા કરવા, પણ એના બદલે જેને જુવાન જો દીકરો વહી ગયો છે અને ઈ છોકરો કેન્સલ માં ગુજરી ગયો છે. એને તમે મને ખબર છે મારા વાલા. હા હવે એને તમે પિતૃ કરી દેવાડો, ઈ બિચારો કેન્સલ માં ગુજરી ગયો ને એને પૂરો કરો તો તમે બધા શું કરવાના થયા છે? અને અમારે તમે ફોન ન કરવાનો હોય. આ તો બાપા અહીંયા આવ્યા અને મને તમારો નંબર દીધા, તમારી વાત કરી એટલે મેં ફોન કર્યો. બાકી અમારે કઈ વાંધો નથી, અમને કોઈ પ્રોબ્લેમ. ધૂણો રોજ ઉઠીને ધૂણ્યા કરો અને ખમકારા કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. ના બરાબર છે. હા દાણા જો મજા કરો, પણ કોઈટલામાં હોય જોજો ભેગા. એમાં સજ નહીં નીકળ્યા 5 તો હોય. ભલે 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 ભલે.